સ્વાગત છે આજના નવા બપાયાના બ્લોગમાં તમારું। આજે આપણે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને બપાયાનો। તો મિત્રો આજે આપણે બપાયા વિશે વાત કહેવાની છે નવા બ્લોગમાં તમારને આજ બપાયાના, બરાબર। તો મિત્રો ખાસ મારી ચેનલની અંદર તમે નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જો મિત્રો આગળ વિડીયો તો ગાઈસ આજે આપણે બપાયા વિશે, પાકા બપાયા વિશે વાત કહેવાની છે તમને, બરાબર વિડીયોમાં। તો મિત્રો તમે આ રીતે તમે પાકડું તોડશો ને, આ ગલ છે તમે કોરે આ પપૈયાને એક 3-4 બપાયા છે, બરાબર, ભેગા જોઈ શકો છો। આ રીતે 3-4 ભેગા છે, એક જ પાકું છે એક જ, અને આ તમને બતાવી છે આ રીતે ગલ પડ્યા છે મોય અંદર, ને બારે પણ આવશે બપાયા બતાવશું આગળ। આ રીતે બનવા ગયા છે, આ રીતનું છે બપાયાથી। એક આરી પપૈયાની પાક મોકલવી છે, અને 3-4 નથી, 4-5 જેવા છે। તો મિત્રો આ બપાયાની વધારે છે અને મોટી બપાઈ છે નીચેથી, તો આ 10 ફૂટ ઊંચી છે અને વધારે આવે છે। પેલી બપાઈને થોડીક 20 ફૂટ ઊંચી છે અને વધારે થોડો ઓછો છે, જોઈ શકો છો। ખૂબ બપાયા વાંચ્યા છે અને ભેગા પણ કેળા છે। તો જો મિત્રો આગળ વિડીયો આપણે એક પપૈયું લીધું છે ઉપરથી, આ પપૈયાથી પાકું પપાયું, આ જો પીળો રંગ તમને દેખાતો હશે ઉપરથી, અને આખું પપાયું ગોળ બપાયું છે, અને દેશી બપાયું છે આરી, અને આખી બપાઈ દેશી છે, જોઈ શકો છો। આ રીતે પાકે ને તમારે તોડી નાખવાનું, પછી અંદરથી જોવાનું કે પાકું છે કાચું છે, જોઈ શકો છો। આ રીતે પાક્યું છે, આ રીતે પાક્યું છે આખું બપાયું, અને ગોળ બપાયું છે। હું તમને કાપીને બતાવું છું કેવી રીતે પાકવું છે, અંદરથી કાપીને બતાવું છું, જો મિત્રો આગળ વિડીયો। તો ગાઈસ આ રીતે પાકું છે દેશી બપાયું, અને અંદર બીજડા છે, આપણે કાપી છે તરત, અને ઉપરથી પણ પાકું છે નીચેથી, જોઈ શકો છો। આ જો અંદર બીજડા હતા, એટલે કે બિયારણ અંદર બપાયાનું, જોઈ શકો છો। તમારે પણ મિત્રો બપાયા તમે વાવતા છે, એટલે બપાયા તમે જોતા છે કે પાકતા છે કે તમે કેવી રીતે પાકી છે। મોટા મોટા બપાયા, અને બીજ પણ તમે સૂકવી દેવાના, અંદર બીજ આવી, આ જે કાળા બીજ છે ને મોય અંદર જે તમે કાપવાની રીતે પછી બાજુમાં કાઢીને સાઈડમાં જે તમારે સૂકવી દેવાનું, સૂકવીને પછી એવા તમે જો તમારા પાણીનો ગારો હોય ને, જે તમે પાણીનો ગારો હોય એની અંદર તમારે રોપી દેવાનું, વાવી દેવાના, એટલે કે તમારે થઈ જાય છે। તો પછી આગળ પપાયાને ખૂબ ધ્યાનથી, તો મિત્રો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે ગુજરાતી વ્લોગમાં ચેનલમાં। તો આવી રીતના તો રોજો, તો વિડીયો ગમે લાઈક કરો પપૈયાનો, તો ચેનલમાં નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, જય દ્વારકાધીશ।